જય માતા, જય શ્રી કૃષ્ણ બધાને। આજે પ્રદીપ અને મમ્મી ગયા હે ગુજરાત, તો જમવાનું બનાવે છે જીરા રાઈસ બનાવી। જીરા રાઈસ જીરા રાઈસ જ છે બનાવવાના। જીરું નાખું ના હવે એ વઘારવા પડે ફ્રાય કરીને। એમ જીરા રાઈસ નો બને, હવે એને તેલમાં જીરા ઓલું કરીને ભાત ને ઓલું કરવું પડે। હા એલો કરવું પડે। हमारे यहाँ કેવાનું બનાવ્યું ऐसा ही होता है। બટેટાનું એમ ને, એમ જીરું કઈ પાણી નાખીને તો જીરા રાઈસ ન થઈ જાય। એને તેલ નાખવાને તવામાં ને પછી એમાં જીરું ઓલું કરીને પછી એમાં ભાત ને ઓલું કરવાનું તારે હે। અને હું જાઉં છું દૂધ લેવા। તો કે તારે શું કેવું બનશે આજનું? તો ભૂખા રહેવું? રોટલી લઈ આવી કે? रुको जरा सबर करो। આમ તે રોટલી ભાઈ છે અહીંની બિહારી યુપી ની રોટલી ભાવે ની બેકાર મેંદાની નહીં। બટેટાનું શાક, ભાત, પાપડ, તીખું લાગે ફૂલ એવું મને લાગે છે। અભી મજા આયેગા ના ભીડો। ધવાડો નીકળ્યો ભાઈ, एक नंबर। રોકે કેવું બન્યું? एक नंबर। કેદી ઓલા ખાધા હતા હું શું ખાધું તું? બર્ગર? રાજમાન ચાવલ હા, એટલું આવ્યું તો 200 200 રૂપિયાની એક પ્લેટ નહીં? હા એટલું તોય હે 1200 રૂપિયા છે। 1200 રૂપિયામાં એક ગુણ ચોખા આવે અને 5 કિલો બટેટા, 10 કિલો બટેટા આવે। એક મહિનો ખાતો એક મહિનો ખાતો નહીં ખોટે। 1200 રૂપિયા રાજમા ચાવલ ખાઈને બેઠા દિલ્હી ચાંદની ચોકમાં કા? તો કરોલબાગ કા? A few moments later. લાડો ખાઈ લે, લે હાલે ના અત્યારે ખાઈ લે।